ગુજરાતમાંથી માવઠાની અસર પૂર્ણ થયા બાદ હવે હવામાન વિભાગે આકરા ઉનાળાની આગાહી વ્યક્ત કરી છે। આગામી દિવસોમાં ધોમધખતો તાપ પડવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે આ ધોમધખતા ઉનાળામાં કેટલી કાળજી રાખવી જોઈએ અને સ્કિન કેર કેવી રીતે કરી શકાય તે વિશે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મહેશ પટેલ શું કહે છે, આવો સાંભળીએ। હાલમાં આકરો ઉનાળો તપી રહ્યો છે, જેના કારણે લૂ લાગવાના અને હીટ સ્ટ્રોકના બનાવો પણ વધી રહ્યા છે। ત્યારે આપણે ડૉક્ટર સાથે જોડાયેલા છીએ અને તેમની પાસેથી જાણીશું કે કઈ રીતે લૂ લાગવાથી બચી શકાય અને હીટ સ્ટ્રોક દરમિયાન કેવી કાળજીઓ રાખી શકાય, આ ઉપરાંત સ્કિન કેર કેવી રીતે કરી શકાય। સર, અત્યારે જે ઉનાળો આવી રહ્યો છે જેને લઈને લોકોએ કેવી કાળજીઓ રાખવી પડશે? આપણે જે હિસ્ટ્રોકના પહેલાં તો હિસ્ટ્રોકના લક્ષણો શું હોઈ શકે? હિસ્ટ્રોક એટલે કે આપણા બોડીનું જે ટેમ્પરેચર છે થોડું વધી જાય છે, આપણને ચક્કર આવે, બેભાન થઈ જાય, તાવ આવે એવી ફિલિંગ આવે, તો આ હિસ્ટ્રોકના લક્ષણો છે। તો એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? જેમ કે આપણે જે બપોરનો 12 થી 4નો જે સીધો વધારે તાપ છે એમાં જવાનું ટાળવું રાખવું જોઈએ। સનસ્ક્રીન લોશન આપણે લગાવીને નીકળવું જોઈએ। બીજું, લીંબુ પાણી છે, છાશ છે, નાળિયેર પાણી છે, આવું વધારે પીવું જોઈએ, જેનાથી આપણે હિસ્ટ્રોકથી બચી શકીએ। અને બીજું કે આપણે માનો કે હિસ્ટ્રોક કેવું થયું તો તરત તમે પહેલાં તો જે જગ્યાએ ઠંડુ સ્થળ હોય ત્યાં જતા રહ્યો, એટલે આપણે જે બેઝિકલી જે આગળ હિસ્ટ્રોકના લીધે લક્ષણો જે નવા આવવાના છે એ બંધ થઈ જાય અને એ સેફ જગ્યાએ આપણે સેફ થઈ જવું જોઈએ। બીજું કે છત્રીનો યુઝ કરવાનું રાખો, ઘણીવાર બહુ બધું તડકામાં આપણે જવાનું થતું હોય। બીજું, સુતરાઉ કપડાં અને ખુલતા કપડાં પહેરવાનું રાખો, જેથી કરીને પસીનો કે એવું કાંઈ થાય તો એ આપણે શોષાઈ જાય, તો એના લીધે જે સ્કિન ઉપર બીજી બેડ ઇફેક્ટ થતી હોય એ ન થાય। સર, સ્કિન માટે સ્પેશિયલી શું કરવું જોઈએ? ઓકે, હવે સ્કિનમાં આપણે એક તો માનો કે ઉનાળાની ગરમીમાં અમુક પ્રકારના ચેન્જીસ થતા હોય છે, તો એના માટે આપણે એક તો પહેલાં તો હિસ્ટ્રોક થાય તો પણ આપણી સ્કિન ડલ થતી હોય છે, તો એના માટે આપણે હાઇડ્રેશન વધારવું જોઈએ। હાઇડ્રેશન એટલે કે દિવસમાં ઓછામાં ઓછું 4 થી 5 લીટર પાણી પીવું જોઈએ। ત્યારબાદ લીંબુ પાણી છે, છાશ છે, નાળિયેર પાણી છે એ લેવું જોઈએ। અને જંક ફૂડ તો ઓઇલી ફૂડ તો બિલકુલ એવોઇડ કરવું જોઈએ, કેમ કે આ બધું ઉનાળામાં ઘણીવાર કેવું છે કે સ્કિનમાં અમુક પ્રકારના રોગ હોય છે જે વધી જતા હોય છે, એમાં મેઇન ફંગલ ઇન્ફેક્શન કે જેને આપણે દાદર કહેતા હોઈએ છીએ। બીજું, મેલાઝમા જે દાજ હોય છે, તો એ સીધા તાપમાં જવાથી દાજ વધી જતી હોય છે। ત્યાર ઉપરાંત કે આપણે જે ખીલ કે એવું કંઈ પણ થતું હોય તો એ ખીલ હોય એનું પ્રમાણ પણ ઉનાળામાં જનરલી વધી જતું હોય છે। તો આવા કેસમાં બધાએ એક તો સ્કિનમાં ઓઇલી ફ્રી મોઇશ્ચરાઇઝર વાપરવું જોઈએ। ત્યાર પછી જેની સ્કિન બહુ વધારે ઓઇલી હોય તો એવા લોકોએ ગ્લાયકોલિક એસિડ અથવા સેલિસિલિક એસિડવાળો ફેસ વોશ છે એ યુઝ કરવો જોઈએ। અને માઇલ્ડ મોઇશ્ચરાઇઝર છે દિવસમાં ફ્રિકવન્ટલી લગાવવું જોઈએ। અને બીજું, સનસ્ક્રીન ખાસ દર 4 કલાકે SPF 30 થી લઈ અને 50 SPF વાળું સનસ્ક્રીન દર 4 કલાકે લગાવવું જોઈએ। સર, આ સાથે નાના બાળકોને અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને કેટલી તકેદારીઓ રાખવી પડે છે? ઓકે, ખાસ કરીને નાના બાળકોમાં બેઝિકલી કેવું છે, એમની ઇમ્યુનિટી આમ પણ ઓછી હોય, એટલે એવો થોડા તાપમાં જાય તો તરત એ લોકોને શ્વાસ વધી જાય છે, ચક્કર આવે છે, ઘણીવાર સ્કૂલમાં છોકરાઓ રમતા હોય ને તરત બેભાન થઈ જતા હોય, તો આ બધા ગરમીના લીધે અથવા સ્ટ્રોકના બધા લક્ષણો હોય છે। તો ખાસ કરીને બાળકોને એક તો ઉનાળામાં ઘણીવાર કેવું છે, અમુક સ્કૂલમાં એકદમ ટાઈટ યુનિફોર્મ હોય છે, સિન્થેટિક કાપડ હોય છે, તો આ બધી વસ્તુઓ પણ એમને વધારે પરેશાન કરતી હોય છે। તો એવી મારી એડવાઇસ છે કે એમાં ખુલતા સુતરાઉ કાપડના કપડાં પહેરવા જોઈએ, જેથી કરીને આપણે સ્વેટિંગ થાય તો એ શોષાઈ જાય, તો સ્કિનના બીજા ડિઝીઝ થતા હોય છે એ પણ નથી થતા। આ ઉપરાંત બાળક જ્યારે સ્કૂલે જાય છે ત્યારે એને તમને વોટર બોટલમાં લીંબુ પાણી કે એવું કંઈ ભરી આપો, છાશ ભરી આપો, અથવા તો કોકોનટ વોટર આપો કે જે એને ફ્રિકવન્ટલી થોડા ટાઈમે પીવે, તો એનાથી જે હિસ્ટ્રોક થવાનો છે એ પણ નહીં થાય। અને બીજું, કિડ્સ માટે પણ સ્પેશિયલ સનસ્ક્રીન અવેલેબલ હોય છે, એમાં ખાસ કરીને જે ફિઝિકલ સનસ્ક્રીન હોય છે જેમાં ઝિંક ઓક્સાઇડનો ઉપયોગ થતો હોય છે, આવા સનસ્ક્રીન તમે બાળકોને પણ એપ્લાય કરી શકો છો, જેથી કરીને એને સ્કિનને ડેમેજ થતું પણ અટકાવી શકાય છે। ચોક્કસપણે આપણે સાંભળ્યું કે ગરમીથી બચવા માટે અમુક પ્રિકોશન પહેલેથી જ લેવા પડે છે, જેના કારણે સ્કિન ઇન્ફેક્શન અને ફંગલ ઇન્ફેક્શનથી બચી શકાય અને ગરમીથી રાહત મેળવી શકાય। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।